હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. આજે દેવશાહીની એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો નીકળ્યો હતો. વડોદરામાં આજે દેવકોટી 11ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો દર વર્ષની પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઈ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1866માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિ માર્ગે ઉત્સવ ઉજવવામાં આવે છે. દેવ પોટી અને દેવ ઉઠી 11 વરઘોડો નીકળે છે. તે પાછળનો રાજવી પરિવારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે. વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી, જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડો નીકળ્યો તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા ન હતા અને હાલમાં જઈ શકતા નથી તેવા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે. ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો માંડવી, એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદ રિપોર્ટ, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા થઈ કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે અને સાંજે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે. દેવપુરી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે. જે રીતે માંડવીમાં રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ એમાંથી પસાર કરવો શક્ય નથી, કારણ કે વચ્ચે ગટર લગાવેલા છે. તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલખી છે સુખપાલ, એમાં ભગવાનને બિરાજમાન કરી માંડવી વચ્ચેથી પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે. આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે. આજથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે. હવેના 4 મહિના શુભ કાર્ય માટે વર્જ્ય છે. આજથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે. તો હવે આ ચાતુર્માસના 4 મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલનાથજીના ચરણોમાં આજે પ્રાર્થના છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.